પૈસો ખરાબ નથી, ખૂબ કમાજો, પણ આપણે પૈસો કમાઈ સવારે જાગી ધંધે જઈએ સાંજે આવીને ખાઈને હોઈ જાય એ તો બધું પશુ પ્રવૃત્તિ જેવું છે. એક્સ્ટ્રા કાંઈક આવું કરશું ને એ જ આપણા જીવનનું જમા પાછું છે, એની યાદગીરી રહે કે બીજું કાંઈ નહીં. પણ હિન્દુત્વનો પ્રોગ્રામ હતો ને તેથી હું પૂરો થયા હતા સુધી ત્યાંથી હટ્યોનું તો એવડો મારો ફાળો છે, એટલું કરે તોય ઘણું છે, તોય ઘણું છે. એટલે હું યાદી કરું આપને, પણ કેટલા કેવા કેવા મહાપુરુષો, કેવી આપણી ધરતી, કેવી પરંપરા, થોડોક તો એનો નશો આવવો જોઈએ કે નહીં. અને એ લાગી જાય તો બીજા નશાની જરૂર નહીં પડે. સાહેબ અદ્ભુત છે આપણું સાહિત્ય. એટલે નાની નાની આપણી માવડીઓને ફરી ફરીને હજી કહું છું, હો બહુ મોટી જવાબદારી છે. એક દાખલો વચ્ચે આપી દઉં. મહાભારતનું યુદ્ધ હાલતું હતું, ઘમનશાણ યુદ્ધ. ભગવાન કૃષ્ણ અને અર્જુન એક બાજુ જાય છે, બીજી જગ્યાએ લડતા લડતા અને અભિમાન્યુ હાથકોઠાના યુદ્ધમાં ઉતર્યો ભાઈ. પણ શું ઘમનશાણ, હમણાં ઓલું ધુરંધર આવ્યું ને, ધુરંધર, તો એમાં એક રેપર એક ગીત આવ્યું હતું, બહુ ચાલ્યું દુનિયામાં, આપણે એમાં સમજાય નહીં, પણ ફાસ્ટ ફોમ એવું કંઈક હતું. એ ગાવાવાળાને અભિનંદન. આપણે એની ભાષા ન સમજીએ એટલે સારું નથી એવું નથી કહેતા આપણે, એ સારું જ હશે, પણ એને જેવા છે એવું નહીં. આપણી પાસે આપણા રેપર છે. અભિમાન્યુ યુદ્ધના મેદાનમાં ઉતર્યો સ્વામીજી, એને લડાવો હોય તો ચારણી સાહિત્યમાં, આપણા રેપરમાં તો ગાઢા હુકલે હટીલા જોત ફોડાડીની સાને ગાજે ઠાક ઘોડા ઉપાડે ગાઢા હુકલે હટીલા જોત ફોડાડીની સાને ગાજે ઠાક ચંદી ગટાડી ચંદી ઉપાડે ઘોડા ઉપાડે. આ બધા વીરરસના ગીતો છે. આપણને વેવલું ગમે જ નહીં. અહીંયા તું એમ ગાવ આકડી, ભલે નાલડું ગાવ, નામ ગાવા માંડું તો મજા ન આવે. કે યાદમાં યુ ગેલે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાલુ રે. શિવાજી એમ કે આપણે હુઈ જવું છે, લડવા વાળા લડી લે. પણ શિવાજી મજા કેમ આવે કહું વચ્ચે. ઇન્દ્રજીની જંબપાર વાડા વસુ અંબપાર રાવણ સુ જંબપાર રઘુકુળ રાજ રાજ કોણ માર આહપાર સિદ્ધ રૂપ નાહપાર સંસાર આહપાર કામદી રાજ. ઇન્દ્રજીની જંબપાર વાડા વસુ અંબપાર રાવણ સુ જંબપાર રઘુકુળ રાજ રાજ કોણ મારી આહપાર સિદ્ધ રૂપ નાહપાર સંસાર આહપાર કામદી રાજ. આવા તમ જંબપાર ચિતામણ જંબપાર કૃષ્ણ જંબપાર સંભુગ રાજ એકદમ જંબપાર કામદી જંબપાર મલીશ વંશ પર શેર શિવરાજ હૈ. સાડા 300 વર્ષ પહેલા ભૂષણ નામનો કવિ લખે છે. આના અર્થો કરું ક્યારેક સમય હોય તો બોલાવજો મને. આ બધા અર્થો આવડે હો, જેટલું બોલો એના પાસે. આ બગડાટી બોલે એ ખાલી નકરું નહીં, એક એક શબ્દના અર્થો હોય છે. કેવું આમ જોઈ દો. ઊંચે ઘોર મંદર કે અંદર रहने वाली ऊंचे घोर मंदिर के अंदर रहती है. આનો અર્થ કરજો. ભૂષણ કવિ કહે છે કે કેવી શિવાજી ને શિવાજીની સેનાએ બાદશાહોની, ઔરંગઝેબની અને એની સ્ત્રીઓ હતી એની હાલત કેવી કરી. શિવાજી હાલત એટલે માન મર્યાદા પાછી પૂરેપૂરી હોય એમ નહીં, પણ એને રખડાવ્યા કહેવાય એમ. બાકી સુબાની જુવાન દીકરીને લઈ આવ્યા હતા શિવાજીની સામે. જન્મદિવસ હતો शिवाजी महाराज, आपके लिए तोहफा है, देखिए कितना सुंदर है, कुदरत की देन है ये. શિવાજીએ જોયું શું લઈ આવ્યા છે. આમ જોયું તો આમ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ, ઉલંબી કોઈ કાચની પૂતળી હોય, માનસરોવરની હંસલી હોય, ઉગતો આંબો હોય, રાણનો કોળંબો હોય, ભાદરવાનો તડકો હોય, જૂની વારનો ભડકો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, અને ચારે દશુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય. એવી રૂપના આભરણ જેવી આંખડીયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું. આવી સ્ત્રીને જોઈ શિવાજી મારે જોઈ રહ્યા. હારે મૂર્ખો કેમ લઈ આવ્યા છો આને? શું? અરે આ દુશ્મનની બાયુ છે, ભેટ તમારા માટે, તમારો જન્મદિવસ. તમે મને ઓળખી જ ન શક્યા મારી હારે લેવા માટે. મારા માટે આ બધી મારી માં જીજાબાઈ છે, અને માન સહિત પાછા એના પરિવાર સુધી પુગાડી દો. હું શિવાજી છું સાહેબ. ચારિત્ર શું આપણી વાતો છે સાહેબ. અને હવે સાંભળજો. ઊંચે ઘોર મંદર કે અંદર रहने वाली ऊंचे घोर मंदिर के अंदर रहती है. कंदमूल भोग करे 3 बेर खाती सोई 3 बेर खाती है. केवू बादशाहोनी, ઔરંગઝેબની, એના સુબાઓની પત્નીઓ દીકરીઓ એની હાલત કેવી થઈ.
આ યુદ્ધમાં ભાગે ને ભૂંડાઈના હતાઈ જાય જંગલોમાં, તો સ્ત્રીઓ એકલા પડી જાય એના, તો એ બિચારીઓ એકલ્યું પડી ગયું. કવિ ભૂષણ કહે ઊંચે ઘોર મંદર કે અંદર રહનવારી. ઊંચે ઘોર મંદર એટલે મોટી મોટી હવેલી. ऊंचे घोर मंदिर के अंदर रहनवारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. ઈ ભોંયરાઓમાં ને જંગલના ગુફાઓમાં રહેવા માંડી. અને હવે સાંભળજો, કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે, 3 બેર ખાતી સોય 3 બેર ખાતી હે. કંદમૂલ એટલે શક્કર ગાજર ને શકરકંદ ને હારા હારા જે ઊંચા ભોગ આવતા હતા, ઈ જે ભોગ ખાવા વાળી બાયું ઈ કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે. જંગલમાંથી કંદમૂળ ગોતી ગોતીને ખાતી હતી, એકલી પડી ગઈ. બાદશાહો મૂકી મૂકીને ભાગી ગયા. અને કંદમૂલ ખાતી હે, 3 બેર ખાતી સોય 3 બેર ખાતી હે. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજન જે સુબાઓની બેગમોને મળતા હતા, 3 બેર ખાતી, वो 3 બેર ખાતી હે. 3 બોર ને કેરડા ને કરમદા ખાઈને જીવન ગુજારે છે. હા હા, 3 બેર ખાતી હે. અને કવિ ભૂષણ એમ કહે છે, તમે વિચાર તો કરો કેવી કેવી કવિતાઓ લખી છે. 3 બેર ખાતી સોય 3 બેર ખાતી है, ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. અને ભૂષણ ભનંત શિવરાજ તેરી दुश्मन की प्रिय, दुश्मन की नारी. ભૂષણ કવિ કહે છે કે શિવાજી તારા દુશ્મન ને ઘેરે થી નારીઓ છે ને નગ્ન જનાતી, આજ નગ્ન જનાતી હે. નંગમાં જડાવ રેવા વાળી, ખીનખાબ ને લપટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, હીરાપના પોખરાજના આભરણ રહેતા હતા. નંગમાં જડાવ રેવા વાળી, નંગો પહેરતી હતી. નગન જનાતી, નંગન જનાતી એટલે નંગમાં રહેવા વાળી આજ નગ્ન જનાતી હે. અડધા ફાટેલા વસ્ત્રો થઈ ગયા છે અને જંગલમાં ભટકે છે, એવી સુબાઓની તે હાલત કરી હો. આ કવિ ભૂષણ કહે છે. પણ થાય ક્યારે? કાઈ ન હતા પવન પાણી વાળા હર યહકાર મસ્ત પાણી પાણી ન હતા વિકારી હાની ધર્મ ધર્મ ન હતા આકાશ તારા રમૈયા. दीवानी में मनाऊंगी, ये जन्मों के सारे पाप मिट जाएंगे राम आए. હવે રેપર આવ્યું પાછું સ્વામીજી. से कह देना जय सिया राम, मेरा राम जी से कह दे
સંદર્ભમાં ઘણું બધું કહેવાનું છે. આ બધા વિરસના ગીતો છે, ચારણી સાહિત્યના બધા છંદો છે. અમે ઘણા અમને કેમ કહેતા હોય કે કોરોના વખતે ઘણાને ઓલું ઓક્સિજન ઘટી જતો ને તો કેટલાય મારા સપાખરા ઓલામાં સડ્યા હોય ને એ કે 90 થઈ ગયું પાછું 100 થઈ જાય કે 2 સપાખરા હેન્ડ્સ ફ્રી ભરાવીને આમ સાંભળાવી દે ને તો એવા એવા સપાખરા ગીતો છે આપણા. મજા જ આવ્યા કરે. બાઈંગ આવીએ સંકટા પડે તારોવા તારણા બેડો નાવાના પામના દિયા ઉતારણા મૂળ પાપે તારણા ઉતારણા ઉતારણા કવે સરા હિજો લાગ હાજરા હાજરા કેટલા છંદો કવિતાઓ છવૈયાઓ બ્રહ્માનંદ સ્વામી આપણા સ્વામીજી યુવાનોને બોધ આપ્યો છે, વાંચવા જેવા છે. ચાબખા માર્યા છે. કડા વેઠ વીટી મોતી પેર કાને મહાજોર છે મૂછ મરાડતા હે. રાષ્ટ્ર માટે કઈ કરવું નહીં, દુનિયાને દેખાડવું નહીં કર્યું. કડા વેઠ વેટી મોતી પેર કાને महाजोर से मूछ मरोड़ता है, चले देखता अपनी छाईड़ी को, टेडी पाग बांधी तान तोड़ता है, तन अंतर तेल फूलेल लगावत अन नेह त्रिया संग जोड़ता है. ब्रह्मानंद कहे खबरदार बंदा देख काल किसी को न छोड़ता है. करी ले कहे हमने फरीमा न करो दुनिया ने देखाड़वा. ब्रह्मानंद कहे खबरदार बंदा देख काल. અને કેવી નિશાનીઓ આપી બ્રહ્માનંદ સ્વામી કે દુનિયા છોડી દેવાની છે એની પહેલા કંઈક રાષ્ટ્ર માટે ધર્મ માટે કરી લેજો, હિન્દુત્વ માટે. એના માટે ઉપમાઓ કેવી છે. જ્યું જલમાહી લકીર પરી સો ટલીક 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 ટલી હે, દેવલ શીશ ચટાઈ ધજા સો હલીક 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 હલી હે. જ્યું મિસરી પઈ માઈ ફરી સો ભલીક 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 ભલી હે. બ્રહ્મ મુનિ કહે યું તન આયુ ચલીક 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 ચલી હે. તમને સમજાય નહીં, એકનો અર્થ કરું. જ્યું જલમાહી લકીર પરી, પાણીમાં તમે લીટો પાડો, લીટો દોરો આમ તો એ તરત ભૂહાઈ જવાનો ને. હતું એવું થઈ જાય કે નહીં, લીટો રહીએ પાણીમાં આમ લીટો ઈ જેમ તરત ભૂહાઈ જવાનો, એમ જ વયું જવાનું છે આપણે. દેવલ શીશ દેવળ ઉપર ચડાવેલ ધજા હલવાની 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 પાકું જ છે, એમ જવાનું પાકું જ છે. ખાંડ દૂધમાં નાખીને ઘોળોય ભળી જવાની ભળી જવાની ભળી જવાની, એમ જ આયુષ્ય પૂરી થઈ જવાની થઈ જવાની અને થઈ જવાની. અને હવે ઉપમા જોજો બ્રહ્માનંદ સ્વામીની. ભૌમી નિશાન पे आ एक चोट लगी के लगी के लगी के लगी है. આપણે કોઈ વસ્તુને નિશાન હાથમાં પાણો લઈને હું એમ કહું કે આ સ્પીકરને મારું, કદાચ નિશાન ફરી જાય તો અવળું જાય. હું એમ કહું કે આ સ્પીકરને મારું, આ લાઇટ ઉપર ઘા કરું, કદાચ નિશાન ફરે. પણ ધરતીને નિશાન લઈને મારી જ ફરે. આંખ બંધ હોય ને મારું તોય જાય. જો ઈ નિશાન નો ફરે નો. ભૌમી નિશાન पे आ एक चोट लगी के लगी के लगी के लगी है, अन मारुत के अति जोर से आग जगी के जगी के जगी के जगी है. બહુ પવન આવવાથી આગનું જોર વધવાનું વધવાનું વધવાનું. બ્રહ્મ મુનિ કહે યું તન આયુ જગી કે જગી. એમ જ એક દિવસ આપણી આયુષ પૂરી થઈ જવાની, મરી જવાના મરી જવાના અને મરી જવાના. નીચન કે સંગ પ્રીત કરીશ મટી કે મટી કે મટી કે મટી હે. મૂર્ખા અરે પ્રેમ કરો, ઈ પ્રેમ તૂટી જવાનો તૂટી જવાનો તૂટી જવાનો. વાદા કિયા તો વાદા નિભાના, નો નિભાવે ડોહો, નીચ છે. ઘણા માણસો શું કે ખબર, ફલાણો માણસ તો બહુ નીચ નીકળ્યો. નીકળ્યો નહીં, હતો જ, તમને ખબર મોડી પડી. ઈ હોય જ, જન્મો જ હોય. નીચન કે સંગ પ્રીત કરીશ મટી કે મટી કે મટી કે મટી હે, અને યુદ્ધ કે દેખ ત્રિયાન की तोरी हटी के हटी के हटी के हटी है. યુદ્ધના ધમાકા બોલતા હોય ત્યાં બાયુ માણસ, વિરાંગનાની વાત નથી કરતો, સ્ત્રીયા બાયુ માણસ. વિરાંગના વસ્તુ જુદી છે. ઈ યુદ્ધનું ધમાકા બોલવા માટે એટલે બાયુનું ટોળું ભાગે. બાપ રે, ભાગવાનું ભાગવાનું ભાગવાનું. અને નીચની પ્રીત મટી જવાની. નીચન કે સંગ પ્રીત કરીશ મટી 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 હે, યુદ્ધ દેખ ત્રિયાન की टोरी हटी के हटी के हटी के हटी है. આ બધું થવાનું છે થવાનું છે. અને સૂરજ દેખ કે કુંદ કલી જો ફટીક 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 ફટી હે. સૂરજ ઉગે એટલે કમળ ખીલવાનું ખીલવાનું, પાંખડી ગુલાબની પાંખડી ફટવાની એટલે ફૂલવાની ફૂલવાની. એમ જ એક દી મરી જવાનું મરી જવાનું મરી જવાનું. એની પહેલા કાંઈક કરી લેજો રાષ્ટ્ર માટે.